મોચી સમાજનો યુવાન, એક સરકારી નોકરી અને આખા પરિવારનું બદલાતું ભવિષ્ય. હિન્દુ મોચી યુથ ક્લબના એક સભ્યના પાડોશમાં આપણા સમાજનો એક સામાન્ય પરિવાર રહેતો. ભાડાનું મકાન અને આર્થિક રીતે બહુ સામાન્ય પરિસ્થિતિમાં જીવન જીવતા ભાઈ કાપડ વેપારી પાસેથી માલ લાવીને ડ્રેસ બનાવવાનું જોબ વર્ક કરતા અને એ આવકથી પરિવારની જરૂરિયાતો પૂરી થતી. આ પરિવારના 3 સંતાનોમાં એક દીકરો હતો, જે હોશિયાર, મહેનતી અને સપના જોવાની હિંમત રાખતો. તે જાણતો હતો કે માત્ર સામાન્ય જીવન જીવવું નથી, પણ પોતાની મહેનતથી આખા પરિવારનું જીવન સ્તર બદલવું છે. જાતે જ અભ્યાસ કર્યો, દિવસે પિતાના કામમાં મદદ પણ કરતો અને રાત્રે સરકારી નોકરી માટેની તૈયારી. વર્ષ 2016માં જ્યારે સચિવાલય ક્લાર્કની ભરતી આવી, એને દિલથી મહેનત કરી અને પાસ થયો, સરકારી નોકરી મળી. અને એ ક્ષણ માત્ર એ યુવાન માટે નહીં, પરંતુ આખા પરિવાર માટે ટર્નિંગ પોઈન્ટ બની. જ્યાં ક્યારેય ભાડાના મકાનમાં રહેવું પડતું હતું, આજે અમદાવાદના સારા વિસ્તારમાં પોતાનું ઘર છે. 2 બહેનોને પણ લગ્ન માટે યોગ્ય પાત્ર મળ્યા. અને જ્યાં મોચી સમાજને મકાન આપતા નહોતા, ત્યાં આજે આ ભાઈનું સન્માનથી ઘર ઊભું છે, કેમ કે તેઓ સચિવાલયમાં નોકરી કરે છે. મિત્રો, આ માત્ર એક પરિવારની વાત નથી. આ એ સાબિતી છે કે સરકારી નોકરી માત્ર એક વ્યક્તિનું જીવન જ નહીં, પણ આખા પરિવારનું અને આસપાસના સમાજનું જીવન બદલવાની શક્તિ ધરાવે છે. જ્યારે એક યુવાન સફળ થાય છે, ત્યારે તેના સાથે પરિવારની પરિસ્થિતિ સુધરે છે, બહેન ભાઈઓને નવી તકો મળે છે અને આખા સમાજને ગૌરવ મળે છે. હિન્દુ મોચી યુથ ક્લબ એ સમાજને વિનંતી કરે છે કે આવનારી દરેક સરકારી પરીક્ષા માટે યુવાનો અને યુવતીઓ યોગ્ય તૈયારી કરે. સમાજના વડીલો પોતાના વિસ્તારમાં યુવાનોને આ અંગે માર્ગદર્શન આપે અને દરેક યુવાન સપના જ નહીં જુએ, પણ તેમને સાકાર કરવા માટે હિંમત અને મહેનત કરે. રિયલી યાદ રાખો, સરકારી નોકરી એ માત્ર રોજગાર નથી, એ તો સમાજને આગવી ઓળખ અપાવવાનો રસ્તો છે. આપણા સમાજના યુવાનો સરકારી નોકરીમાં બહુ ઓછા જોવા મળે છે. તે અંગે જે સમાજ સાથે અન્યાય થયો છે તે ઉજાગર કરતો વિડીયો પણ તમે ડિસ્ક્રિપ્શનમાં જઈ લિંક પર ક્લિક કરી જોઈ શકો છો. તો આવો આપણે સૌ સાથે મળીને પ્રતિજ્ઞા લઈએ, સમાજની પ્રગતિ માટે, યુવાનોની સફળતા માટે અને આપણી આગવી ઓળખ માટે આખો સમાજ આગળ આવે. જય લાલા બાપા, જય જાગા સ્વામી.